જેઓ પરલોકને માને છે, દુર્ગતિને માને છે, એવા આત્માઓ પણ ઘણીવાર દુર્ગતિના ડરથી ગુસ્સો કરતા નથી. ઘણા દ્રષ્ટાંત, ઢગલાબંધ દ્રષ્ટાંત. સંત એકનાથની ખબર છે? સંત એકનાથ ઉપર એ ગંગા નદી નાહીને બહાર નીકળ્યા અને એમનો વિરોધી એમના પર થૂક્યો. હવે થૂકે એટલે પાછું બીજી વાર નાહવું પડે. એ બીજી વાર નાવા ગયા, એ બહાર આવ્યા એટલે ફરી પાછું કોક થૂક્યું. ત્રીજી વાર, 10મી વાર, 20, 50, 100, 108 વખત એક માણસ થૂક્યો અને આ માણસે ક્ષમા રાખી, વિપાક ક્ષમા. મારે પરલોકમાં દુર્ગતિ નથી જોઈતી, આ ગણતરીથી ક્ષમા. 108 વખત થૂક્યો, 108 વખત નાયા અને ઓલાની આંખમાંથી આંસુ. 108મી વાર એકનાથજી જ્યારે બહાર આવ્યા ત્યારે ઓલો પગમાં પડી ગયો, સંતજી માફ કરી દો, મેં બહુ તમારા ઉપર આજે નુકસાન કર્યું, મેં બહુ તમને હેરાન કરી નાખ્યા. ત્યારે જુઓ આ પોઝિટિવ એટીટ્યૂડ. એકનાથે કીધું, ભલા માણસ રોજ એક જ વખત ગંગામાં નાહવા મળે છે, તે મારા ઉપર ઉપકાર કર્યો, આજે 108 વાર ગંગામાં સ્નાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત. 108 વાર અભિષેક કરવા મળે તો રાજી થાવ કે નહીં? આ લોકોને ગંગામાં સ્નાન એટલે જાણે ભગવાનનો અભિષેક થઈ ગયો. હવે મને એ જવાબ આપો કે જે માણસ 108 વાર થૂક્યો હોય એ માણસ હવે જિંદગીમાં ક્યારે કોઈના પર ગુસ્સો કરે ખરો? તમારી ક્ષમા કોકના ક્રોધને શાંત કરી શકે છે. તમારો ક્રોધ કોક ક્ષમાશીલને ગુસ્સે કરી શકે છે. બે વાક્ય લખજો, ટચિંગ સેન્ટન્સ છે. તમારો ક્રોધ કોક ક્ષમાશીલને પણ ગુસ્સે કરી શકે છે અને તમારી ક્ષમા ભલભલા ક્રોધીને પણ શાંત કરી શકે છે.